જલસો, એનાથી સૌરાષ્ટ્રમાં એક અમારે ઈથી દેશી શબ્દ છે, જામો પડી ગયો. જલસો પડી ગયો, એમાં અમારા સૌરાષ્ટ્રમાં ઈથી એક દેશી શબ્દ છે, જામો પડી ગયો. અમારે સેવાદાસ બાપુ ભજન ગાતા ને પરબના મહંતજી, એટલે એક જણે ભજન પૂરું થયું પછી કીધું કે બાપુ જામો પડી ગયો. તો જામો પીડ્યો પણ ફેર પીડ્યો કે નહીં? કે નીકળ્યા જામા જ પાડવાસ, એમાં ફેર પડવો જોઈએ સાહેબ. કાઠિયાવાડી હિન્દી છે ને ધનુર ઉપડી જાય એવી હિન્દી છે અને ગજબ અઘરી લાગે સાહેબ. ખાનજીપુટા બારોટ ગયા ને જ્યારે દિલ્હી, તે રિક્ષા બાંધી, એમાં દિલ્હીમાં તો હિન્દીમાં જ બોલવાનું હોય ને, તો એટલે હિન્દીમાં કંઈક વધારે પૈસા માગે એટલે કાનજીભાઈ બારોટ કહે કે હમ તમારી રિક્ષા બાંધતે હૈ તો તમને ગરીબડી ના થાતે હૈ, અને હવે खुटलाई करते हैं, ये नबला प्रजा नबली होगी, तुमको नहीं जरेगा, होहरवा निकलेगा. હવે આમાં ઓલો ક્યાંથી સમજે? કાઠિયાવાડની ખૂબી છે સાહેબ કે હામો નો સમજી હગે ને એવું ગોથું કરી નાખે. નો આની સમજાય, નો ઓની સમજાય, ગોથું કરે. હા, અને હું મારા અનુભવની વાત કરું, આ તો બહુ આ ઘરનો ડાયરો છે, રાજ જેવું ધાબુ છે, એટલે પેટ છૂટી વાત કરવામાં કાંઈ વાંધો નથી. પણ પ્રાણભાઈ વ્યાસ, હું દિવાળીબેન વર્ષો પહેલા પહેલી વાર મુંબઈ આવ્યા અને પાર્લામાંથી અમારે બોરીવલી જવું હતું. અહીં તારા નિવાસમાં પાર્લા ઉતરેલા મધુકર દેસાઈની ત્યાં. ટેક્સી જતી, રિક્ષાનો જન્મ તેથી નહોતો થયો, એટલે અમારે ટેક્સીમાં બેહીને જાવું તો એક ભાઈ અમને ચડાવ્યા બહુ. એ કે તમે જાણીએ છીએ એવો દેખાવ કરજો, નકર ખોટા ઘુમરા મારી મીટર ચડાવશીએ. હવે એ તો બિચારો બહુ પ્રમાણિક હતો, જો અમે મૂંગા મરીએ તો અમને બોરીવલી પુગાડી જ દઈએ, પણ ટેક્સી ઉપડી એની પેલા હું વળી હિન્દીમાં બોલ્યો. મેં કીધું વહાં સે વલાક લે લેના. ટેક્સી ડ્રાઈવર દાંત કાઢી કાઢીને ગોટો ભરી ગયો. તા પ્રાણભાઈ કીધું, આ વાતના સાક્ષી હું દિવાળીબેન તો છે, પણ પ્રાણભાઈ શાંત શરીર થઈ ગયું. પણ પ્રાણભાઈ બોલ્યા વહાં લીલા બોર્ડ આएगा. તા દિવાળીબેન વળી હલવે કરીને બોલ્યા વહાં ઊભી રખના ભાઈ, આગળ મત લઈ જાના. ટેક્સી ડ્રાઈવર એટલો બધો દાંત મીઠો કાઢો કે હું એને હિન્દીમાં ખીજાણો. મેં તું ઇતના બધા દાંત ક્યું કાઢતે હો? हमको मूर्ख समझते हो? मन के તમે ગુજરાતીમાં બોલો, માણા વદરનો છું મન કે. વાહ વાહ, જય હો. પણ મેં કીધું આ શું વાત છે? મને કે આ ઈ વાત છે, આ હિન્દીના દીકરા થયાસથી તમને ત્રણેયને ઓળખું છું. તઈ મેં કીધું વેલો બોલ, આ જબા પલરી ગયા તે એટલી હિન્દી નીકળી. આમાં નો સમજાય સાહેબ. પણ આ વાત તો બધી સાંઈરામ દવેની રીતે બહુ સરસ હાસ્યમાં પીરસે છે. પણ મારે લોક સંસ્કૃતિની થોડીક વાતો કરવી છે સાહેબ. સંસ્કારને આવતા પેઢીયું લાગે અને સંસ્કારને જાતા પેઢીયું લાગે છે. સંસ્કાર કોઈ એવી ચીજ નથી મિત્રો કે રાતોરાત આવીને રાતોરાત વહી જાય. સંપત્તિ બને, લોટરીની ટિકિટ મને તમે લાગી જાય તો રાતોરાત કરોડપતિ થઈ જાય, અને કદાચ શેર બજારમાં ડૂબી જાય તો પ્રમદી રોડપતિ પણ થઈ જાય. સંસ્કારમાં એવું નથી બાપ, એને તો આવતા પેઢીયું લાગે અને જાતા પેઢીયું લાગે. એટલે હું આપને કહું છું, મોરારી બાપુની વાતને દોહરાવું છું. બાપુ એમ કહે છે કે તમે વિશ્વનો નકશો જુઓ તો એનું હૃદય ભારત છે, અને ભારતનો નકશો જુઓ તો હૃદય ગુજરાત છે, ગુજરાતનો નકશો જુઓ તો એનું હૃદય સૌરાષ્ટ્ર છે, સૌરાષ્ટ્રનો નકશો જુઓ તો એનું હૃદય ગરો ગિરનાર છે. એ સંસ્કારની વાતો પડી છે, એની મારે બે ત્રણ વાતો આપને કરવી છે બાપ. શબ્દ એક શોધો તો આખી સંહિતા નીકળે, અને કૂવો એક ખોદો તો આખી સરિતા નીકળે. શબ્દ એક શોધો તો આખી સંહિતા નીકળે, કૂવો એક ખોદો તો આખી સરિતા નીકળે. જુદી તાસીર છે ભારતની ધરતીની, મહાભારત વાવો ગીતા નીકળે છે. જુદી તાસીર છે આ ભારતની ધરતીની,
મહાભારત વાવો અને ગીતા નીકળે અને હજી ક્યાંક દબકે છે લક્ષ્મણની રેખાઓ જ્યાંથી રાવણો બીતા બીતા નીકળે. હજી ક્યાંક દબકે છે લક્ષ્મણની રેખાઓ જ્યાંથી રાવણો બીતા બીતા નીકળે અને જનક જેવા આવીને હળ હાકે તો હજી આ ધરતીમાંથી સીતા નીકળે. આ દાસ આ દાદની કવિતા છે. આ દેશની સંસ્કૃતિ જુદી છે મિત્રો, કઈ જુદી છે બાપ. આ આંસુનો દેશ છે, આ રુજુ દેશ છે, આ કરુણાનો દેશ છે. પૂજ્ય બાપુ બોલે છે ને કે સત્ય પ્રેમ અને કરુણા સત્ય છે નહીં, ગમે ત્યાંથી મળે ત્યાંથી લઈ લ્યો. બાપુ કે પ્રેમ તમે દરેક વ્યક્તિને કરો, કરુણા તો જીવવી પડે છે. કરુણા તો જીવવું પડે. આ કરુણાનો દેશ છે. આ દેશ સંપત્તિને પૂજનારો દેશ નથી મિત્રો. આ રાજા રજવાડાને પૂજનારો આ દેશ નથી. આ દેશ રાજા રજવાડાને ઠોકર મારી નીકળી જાય એવા બુદ્ધ ભરતરી અને ગોપીચંદ નો આ દેશ છે. આ દેશ ભૌતિક સુખનો દેશ નથી. ડોંગરેજ બાપા એમ કહેતા કે સંપત્તિથી માત્ર તમને સગવડતા મળે, શાંતિ નો મળે, નો મળે અને નો મળે. સંપત્તિથી સગવડતા મળે તો પછી કરવું શું? તો કે ઈ સંપત્તિથી તમે કોઈના આંસુ લૂઈ નાખો, ઈ સંપત્તિથી કોઈનું ઉદર ભરી દો, ઈ સંપત્તિ ગરીબ વિદ્યાર્થીની કોઈ ફી ભરી દો તો તમને શાંતિ મળે. બાકી સંપત્તિ શાંતિ ન આપે તમને. એ સદુપયોગ જો સંપત્તિ નો થાય તો સંપત્તિથી કાંઈ મળે નહીં, સંસ્કાર નો મળે. અરે સંપત્તિથી સાહેબ બુદ્ધિ નો મળે. બુદ્ધિ જો સંપત્તિથી મળે તો આ કરોડપતિના જે ઉભા વાહડા રખડે રખડે આવવા દે આપણા ભાગમાં ઈ ક્યાંય હે. હા, મેં એક જણાને મારે પૂછ્યું જુનાગઢમાં, મેં કીધું તમારા બાપુજી શું કરે? મને કે અફસોસ કરે છે. મેં કીધું અફસોસ શેનો કરે? મને કે અમે આવ્યા એનો. અમે એને ઘીરે આવ્યા એનો મારા બાપુજી અફસોસ કરે છે. 3 દી પછી એના બાપુજી મળ્યા. મેં કીધું દીકરા કેટલા? મને કે 3 ટબ્બા જેવા. મેં કીધું મોટો શું કરે? તો કે ખેતી કરે. ઈથી નાનો તો કે બિન ખેતી કરે. ઈથી નાનો તો કે જે હામે મળે એનું કરે. શું આની પાસેથી તમે અપેક્ષા રાખો સાહેબ? આખો ઘાણો દાજી ગયો હોય ત્યાં. એક છોકરો બજારમાં પાણા ઉડાડે, કોકને પથ્થર લાગે એ પેલા માણસે જઈને કીધું એના બાપુજીને તમે દીકરાને ડેલીમાં બોલાવી લો, છૂટા પાણા ઉડાડે, કોકના માથા પાડી નાખશે. એનો બાપુજી બોલ્યો જ નહીં. પછી બીજી વાર કીધું તમને કહું છું ભલા માણસ, સાંભળો છો કે નહીં? કોકના માથા પાડી નાખશે. તઈ એટલું કીધું તમને પાણો લાગ્યો? તો ના ના હું જરીક રહી ગયો. તો કે મારો ન હોય. બારા નીકળો, બારા નીકળો, બારા નીકળો. મારો તો આંટી દે ઈ અમારા કહેવાય. ક્યાં ફરિયાદ કરવી કહો તમે? 50 આંબાનો બગીચો, એનો એક ચોકીદાર ઝાડવે ચડી ગયો, ટગલી ડાર ઉપર બેઠો બેઠો ઈ આમ કેરીયું ખાતો તો ચોકીદાર કીધું હેઠો ઉતર, હું હમણાં ઘીરે જઈને તારા બાપુજીને વાત કરી. તો કે એ ઘીરે ધક્કો ખાવામાં બાજુના આંબા ઉપર જુઓ. ત્યાં એના બાપુજી ચીડ્યા હતા. આખા ઘાણવા દાજી ગયા હોય ત્યાં તમે શું કરો સાહેબ? બાકી કામ જાજા કાગોલિયા અને કામ જાજા કપૂત, હકડી સી મયણ ભલી અને હકડો ભલો સપૂત. એક દીકરો દેજે કે 9 ખંડમાં નામ રાખે, કાંઈ એક દીકરી દેજે કે 3 પખાને ઉદલા કરે એવી એક દીકરી દેજે. કેવી દીકરી એની મારે આપને થોડીક વાત કરવી છે લોક સંસ્કૃતિની હિસાબે. એ કવિને કોઈ પ્રશ્ન કરેલો આ ભાઈદાસ હોલમાં કે સીતા અને દ્રૌપદીમાં ફેર શું? તો કે સીતા રામાયણનું પાત્ર, દ્રૌપદી મહાભારતનું પાત્ર. તો કીધું મને ખબર છે પ્રશ્ન પૂછનાર કે તો તમે શું પૂછ્યું મને? તો કે સીતા અને દ્રૌપદી એના સ્વભાવનો તફાવત હું માંગુ છું. એમ તો કે હા સાંભળી લ્યો. સીતાજીનું બીજું નામ શ્વેતા છે, દ્રૌપદીનું બીજું નામ કૃષ્ણા છે. સીતાજી મહેનત કરતા માણસને પુરુષાર્થમાં મળેલી છે, દ્રૌપદી ઈર્ષાની આગમાંથી પ્રગટાવવામાં આવી છે. સીતાજી સહન કરે છે, દ્રૌપદી યુદ્ધ છે. સીતાજી શાંતિ આપે છે, દ્રૌપદી વાચાળ છે. ટૂંકામાં જો મારે તમને કહેવું હોય તો સીતાજીને પરણવા માટે ધનુષને ભાંગવા પડ્યા હતા, દ્રૌપદીને પરણવા માટે ધનુષ ચડાવવા પડ્યા હતા.
સીતાજી એક પણ જગ્યાએ રામાયણમાં બોલ્યા હોત તો આ દુનિયામાં રામાયણ નહોતી, મહાભારતમાં એક પણ જગ્યાએ દ્રૌપદી મૂંગાન્યા હોત તો આ દુનિયામાં મહાભારત નહોતું. આ શક્તિ છે, નારી છે, નારી નારાયણી છે, બેયના રૂપ અલગ છે સાહેબ. મારે તમને કેવું છે, વેસીભાઈ દમયંતી બેને, બિહારીભાઈ ને સંગીતાબેન ને બધાએ જે ગાયું, દરેકની આગવી તો તમે જુઓ સાહેબ, વર્ષોથી આ ગીતો સાંભળે. અમારે કાનજી બુટા બારોડ ગામડામાં ગયા ને, ચોરે મેં ભેરા થયા એટલે કાનજીભાઈ પૂછ્યું કઈ વાર્તા કરું, તો કે રાનવગઢની કરું, તો કે આખું ગામ કે સાંભળી છે. તો હરિચંદ્ર તારામતીની કરું, તો કે એ સાંભળી છે. શેર સગાલસાની કરું, તો કે એ સાંભળી છે. એમ કૃષ્ણ સુદામાની કરું, તો કે એ સાંભળી છે. વીર રામવાલાની વાર્તા કરું, તો કે એ સાંભળી છે. કાનજીભાઈ કે આ મોઢે નથી સાંભળી ને, એમ તમે બીજે મોઢે સાંભળી છે, પણ આ મોઢે નથી સાંભળી ને. પણ કહેવાનો મારો અર્થ દરેકની આગવી, તમે જુઓ દરેક કલાકારો બોલે છે એની આગવી છે, દરેકમાં તમને આનંદ આવે. એટલે મારે આપને એક પ્રસંગ ટૂંકમાં મારે કહેવો છે કે શક્તિ શક્તિ છે, નારી નારાયણી છે. નારીને નિંદો નહીં, નારી નરની ખાણ, નારીથી નર નિપજે ધ્રુવ પ્રહલાદ રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન. નારીને નિંદો નહીં, નારી નરની ખાણ. સતીદાનંદજી દંતાલી વાળા બહુ સરસ વાત કરે છે. નવીનભાઈ અમારે જુનાગઢમાં એ બોલેલા છે, હું કહું છું બધાને, હો મને ગમે છે એટલે બધાને વાત કરું છું કે તમે ઘરેથી નીકળો એટલે થાકો, તમે કરોડપતિ પણ થાકે ને રોડપતિ પણ થાકે, પણ ઘેરે આવી જાય એટલે થાક ઉતરી જાય છે. પણ ઘેરે થાકે એનો થાક પછી દુનિયામાં ક્યાંય તમારા ઘરને એવું તમે દાંપત્ય જીવનને સુગંધિત બનાવો કે દુનિયાનો થાક ઘેરે ઉતરી જાય. પણ જો ઘરનો ઘેરે થાક જો લાગ્યો તો પછી દુનિયામાં કોઈ એવી જગ્યા નથી જ્યાં તમને થાક ઉતરી શકે. હવે બીજી વાત સાંભળજો. તમારા ઘરમાં આમ બોલ્યા હતા અમારા સામે જુનાગઢમાં, તમારા ઘરમાં તમને એમ લાગતું હોય કે આજની ઘડી સુધી શાંતિ છે, તો આંખું વીચીને કહી દેજો કે તમારા ઘરમાં કોઈક સ્ત્રી પાત્ર સહન કરે છે. કા દીકરી સહન કરે છે, કા મા સહન કરે છે, અને કા પત્ની સહન કરે છે સાહેબ. નકર શક્ય નથી સચ્ચિદાનંદ સ્વામી કે શાંતિ હોઈ શકે સાહેબ. દેશ શક્તિ પ્રાધાન્ય દેશ છે સાહેબ. રામે સહન નથી કર્યું એટલું સીતાજી સહન કર્યું છે, હરિચંદ્રએ સહન નથી કર્યું એટલું તારામતીએ સહન કર્યું છે. શેઠ સગા સાહેબ બિલખામાં નહોતું કીધું દીકરો ખાંડી ખવડાવી દઈ, એ તો ચંગાવતી જ કહી હગે કે આનકો રાવો, આના પગલા પારખી ગઈ છું, ચેલીઓ ખાંડીને ખવડાવી દઈ આપણે. અને દેવાયત બોદર તો ચિઠ્ઠીમાં બિહારીભાઈ એટલું લખી શકે કે આવેલ માણસોની સાથે જે દુશ્મનને મોટો કર્યો અને હણગારી અને મોકલી દેજો આયરાણી, પણ રા રાખતા વાત કરજો સાહેબ. પુરુષ લખી શકે, અમલ તો જણનારી જનેતાને કરવો છે સાહેબ. ઈ જે નારી, નારી પ્રાધાન્ય પુરુષ, ખેર પુરુષ અને પ્રકૃતિ બને છે, પણ શક્તિ કંઈક પર છે. હા, માંડવાના 4 જે ફેરા હોય ને એમાં 3 ફેરા પુરુષ આગળ હોય, ચોથો ફેરો સ્ત્રી આગળ હોય. ઘણાને ખબર નથી આ 4 ગુમરા સેના માર્યા. દરેકને એમ છે કે મોર બેહેનું ઘરમાં હાલે. અમારે ત્યાં ઘણા મોર બેહી ગયા, પણ ઘરમાં કોઈ દી હાલ્યું જ નહીં. હા, ભગત 2 પ્રકારના થાય. એક અહોરનિશ ભગવાનનું ભજન કરે એને ભગત કહેવાય ને, એનું એકનું ઘરમાં હાલે નહીં એને ભગત કહેવાય. અને બજારમાં બાયુને સાંભળજો વાતું કરતી, અમારે તમારા ભાઈનું હાવ ભગત જેવું. વ્યવહારમાં ક્યાંય માથા મારે નહીં, વ્યવહારની ઓર્યું મારે બધું કરવ્યું. માથા તને ઘણા મારવા, પણ તું એવું માથું કાઢી ગઈ કે હવે એનું માથું નીકળે એમ નથી. એટલે ભગત થઈ ગયા. પેલો ફેરો છે ને એ ધર્મ અર્થ કામ અને મોક્ષના 4 ફેરા છે સાહેબ. પેલો ફેરો ધર્મનો, પુરુષ તું આગળ હું પાછળ, બાઈ કે તું આગળ હું પાછળ. બીજો અર્થ વ્યવહાર, એમાંય તું આગળ હું પાછળ. હું તને કોઈ દી નહીં પૂછું તું શું કમાશો શું વાપરશો. ત્રીજો ફેરો કામ પ્રતિષ્ઠા, તારે જે જેવું જોતું હોય લઈ જાય છે. પુરુષ તું આગળ હું પાછળ. ચોથો ફેરો ભારતની આર્ય નારી જીરવી શકે અને એમ કે છે કે પુરુષ તું પાછળ, તારી ચુંદડી ઓઢીને મારે મહાણમાં મોર જવું છે, તને નથી જવા દેવું. આજે સમર્પણ જે છે એની મારે વાત કરવી. લોકગીતો બહુ ગવાના, લોકગીતો એટલે બહુ ભાતીગળ લોકગીતો છે. લોકગીતોમાં તો રઢિયાળી રાતના મેઘાણીભાઈ 4 ભાગ લખ્યા છે.
રઢિયાળી રાતના. એમાંનું એક ગીત મારે અને એનો થોડો ટૂંકમાં અર્થ કરીને મારે આપને કહેવું છે કે ઘણીવાર કલાકારોને પ્રશ્ન અમને પૂછતા હોય ત્યારે મુંબઈમાં એક કવિને કોઈ પ્રશ્ન પૂછેલો કે તમે જે લોકગીતો બોલો છો સૌરાષ્ટ્રના કલાકારો એમાં લોજિંગ બોર્ડિંગ સિવાય કાંઈ નથી હોતું એમ કે ઉતારા ઓરડા મેળીના મોલ કાંબીને કડલા. તો કે એવું કયું ગીત તમને લાગ્યું મિત્રો કે એમાં કાંઈ નથી? તો કે ઘણીવાર તમારા કલાકારો બોલે છે ને કે નટવર નાનો રે કાનો રમે છે મારી કે કુંવર અંધ કુંવર નાનો રે કાનો રમે છે મારી કે તો ગોરી રે તને ગોગાના ગોળલા મગાવી દઉં કે તો ગોરી ચિતલ ચૂંદડી મગાવી દઉં કે તો ગોરી રે તને નગર નંદની મગાવી દઉં નંદડીનો ઓરનાર રે કાનો રમે છે મારી ખેરમાં ફૂલ કુંવર નાના રે કે જીજડો કાનાનાથમાં કેતો ગોરી તને ઘોઘાના ઘોડલામાં ગાવી દઉં કેતો ગોરી ચિતલની ચુંદડીમાં ગાવી દઉં કેતો ગોરી નગરની નથડીમાં ગાવી. આ કેવી રીતે બની શકે? આ કોઈ દી બને? નટવર નાનો એની કેનમાં બેઠો છે એની કેનમાં બેઠો બેઠો એમ કે ચિતલની ચુંદડીમાં ગાવી દઉં. અને આ મુંબઈ નગરીમાં એ કવિએ પ્રશ્ન કર્યો હતો એનો જવાબ આપ્યો તો કે તો આ ગીત ખોટું સાંભળજો સાહેબ, ખોટું જ હોય એ છે. ક્યાં જાઉં કેમ રહું મોહાળ યાદ આવ્યું, મામાનું ઘર યાદ આવ્યું નવીનભાઈ ના હાલ મારા મામાને ગામ વહી જાઉં વહી ગઈ સાહેબ. પાદર આવ્યું, પાદરમાંથી ઊભી બજાર આવી, એ ખડકીમાંથી ગડકીને જ્યાં અંદર ગઈ તો ઓરડામાં એક માં સૂતી હતી, પડખામાં 2-3 વર્ષનો દીકરો સૂતો હતો. માનો જીવ નહોતો જતો સાહેબ. માં છે ને, માં તો માં છે, અમૃતનું ઝાડ છે. મોટા કરીને માં તે મને ખોલેથી ખહતા કર્યા તો હવે ખોલો ખૂંદવાને અમને કરીને બાળક કાગડા. માં તો માં છે બાપ, એકાક્ષરી મંત્ર છે. તમે ખા માં 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 કર્યા કરો સાહેબ. પરમાત્માએ તો એમ કીધું કે હું ઘેરે ઘેરે નહીં પહોંચી શકું માટે માનું સર્જન કર્યું. એને કીધું કે મને પગે લાગવાની ઈચ્છા થાય તેથી તમારી જનનીને પગે લાગી લેજો. મને પગે લાગ્યા બરોબર છે, પણ મને તમને સમજાતું નથી મિત્રો. કારણ કે આપણા ભેદીત્રી આપણે માર્યા કરે, બાયધા કરે, બોલ્યા કરે. એ ખબર તો જ્યારે ખૂણો ખાલી થાય અને જ્યારે માની ગેરહાજરી હોય તે ખબર પડે કે મારી માં શું હતી. માં તો માં છે, અદ્ભુત. જીવ જાય આવે દીકરીને એમ થયું કંઈક અવાજ આવે છે. કણ સ્થિતિ જનેતા ઓરડામાં જઈને જોયું 2-3 વર્ષનો દીકરો પડખામાં સૂતો, જીવ જાતો નથી. 10-12 વર્ષની દીકરી પૂછે છે માં જીવ નથી જાતો? ના બેટા નથી જાતો મારો. શું કામ જીવ નથી જાતો? કે આ રોગમાં અમારું આખું કુટુંબ ખલાસ થઈ ગયું. દીકરી આમાં આજે ગુજરાતી જલસામાં લખ્યું છે કે વતનની યાદ હું તમને અપાવું છું સાહેબ, એટલા માટે હું કહું છું. મારો જીવ એટલા માટે જાતો નથી કે આ રોગમાં મારું આખું કુટુંબ ખલાસ. છેલ્લો મારો વારો. મારા 18 વર્ષના દીકરાને ઉજેરીને મોટો કોણ કરશે? અને 10-12 વર્ષની દીકરીની આંખમાં ચમક આવીને એટલું બોલે, એટલી જ તકલીફ છે માં, એટલો જ વાંધો છે, એમાં જીવ જાતો નથી. તારા જીવને સદગતિ કરી દે. તું જીવ છો જન્માન વચનથી મને પરણાવી દે, હું ધણી તરીકે ઉજેરીને મોટો કરીશ. અને સાહેબ જીવ નીકળી ગયો વચનથી પરણ્યા પછી. અને 18 વર્ષના ધણીને કાખમાં બેહાડીને ગામના પાદરમાં પાણી ભરવા જતી છે. એ 18 વર્ષના ધણીને કાખમાં બેહાડીને ગામના પાદરમાં છાણનો હુંડલો નાખવા જતી છે.
અને બજારમાં ઉભા ઉભા કઈક યુવાનોને પ્રલોભન આપતા હશે કે કેતો ગોરી હું તને ઘોઘાના ઘોડલા મગાવી દઉં, કેતો ગોરી હું તને ચિત્તલની ચૂંદડી મગાવી દઉં. તેથી આ દીકરીએ જવાબ આપ્યો તો ચૂંદડીનો ઓરનાર કાનો રમે છે મારી કે આ વાત નથીડીનો ઓરનાર કાનો રમે છે મારી કેડમાં. અને હું લાચાર છું બાઈ કે મારો નટવર નાનો કેડમાં રમો તો તમે મને આવા કવેણ કહી શકો ને, બાકી તાકાત છે તમે મારા સામે જોઈ શકો એ મારો નટવર નાનો મારી કેડમાં છે. શક્તિનું સમર્પણ છે, એની ઉપર આખું મંડાણું છે સાહેબ. મને યાદ આપી છે એટલે કહી દઉં કે સુખ તમે આ દેશની સંસ્કૃતિ સુખ તમે વેચવા જાઓ તો હામાવારો લેવું હોય તો લે, નકર આ દેશમાં ના પાડી દે સાહેબ. કચ્છ સૌરાષ્ટ્રમાં ગુજરાતમાં ગમે ત્યાં આખા દેશમાં નથી જોતો મારે તમારો સુખ, પણ દુઃખ તો ઘીરે લેવા આવે આ સંસ્કૃતિ છે આ દેશની સાહેબ.